विद्यार्थी मित्रों नमस्कार। श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। धोरण 6 विषय गणित चैप्टर नंबर 9 माहितीનું નિયમન એમાં છેલ્લા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 9.3 પૂરું કરેલું અને હવે જ્યારે શરૂઆત કરવી છે સ્વાધ્યાય 9.4 ની પણ એની પહેલા સ્વાધ્યાય 9.4 ની અંદર આલેખ દોરવાની વાત આવે છે। 9.3 માં આપણે સમજ્યા હતા કે ચિત્ર આલેખ કરતા સ્તંભ આલેખ જે છે આપણને સાદી રીત પડે છે, સરળ રીત પડે છે, સહેલી રીત પડે છે, જેમાં માહિતી આપણે વ્યવસ્થિત રીતે દર્શાવી શકીએ છીએ અને સરળતાથી સમજી શકાય છે, જેમ ચિત્ર આલેખમાં સમજી શકાતી નથી। આપેલી માહિતી જો તમારે દર્શાવી છે તો ચિત્ર આલેખ થોડું વધારે સમય લેશે, જ્યારે સ્તંભ આલેખ છે ઓછો સમય લે છે, બરાબર। તો આપણે જોવાનું છે કે હવે બે વાત કરવાની છે। સ્તંભ આલેખ દોરવો છે, બરાબર। તો સ્તંભ આલેખ દોરવા માટે શું કરવાનું? તો સ્તંભ આલેખ દોરવા માટે આપણે સૌથી પહેલા તો સ્તંભ આલેખ દોરવાની રીત જાણવી પડશે, બરાબર। તો એમાં કઈ રીતની માહિતી આપણે દર્શાવશું? તો એની વાત કરીએ તો કે સૌપ્રથમ છે ને એક આડી અને ઊભી રેખા એકબીજાને કાટખૂણે છેદાય એવી રીતે દોરો। એ દોરી જાય પછી આડી રેખાને x નામ આપો અને ઊભી રેખા જે તમે દોરો છો એને y નામ આપો। એના પછી જે તમને માહિતી આપેલી છે માહિતીના આધારે પ્રમાણમાં પસંદ કરવાનું છે। એ તમને અમુક દાખલા પ્રમાણમાં આપેલું હશે, અમુક દાખલામાં આપણે જાતે પસંદ કરવાનું છે, બરાબર। હવે ખાસ ધ્યાન રાખજો, વધારે ભાગ આપણે આલેખ છે ને એ ઊભા આલેખ દોરીએ છીએ, આડા આલેખ ઓછા પ્રમાણમાં હોય છે, બરાબર। એટલે એક્સ અક્ષ ઉપર આપણે મોસ્ટ ઓફ નામ દર્શાવવાના છે। શું આવશે? નામ દર્શાવાય છે, વધારે પ્રમાણમાં નામ દર્શાવાય છે। જ્યારે વાય અક્ષ ઉપર આંકડાકીય માહિતી, જેમ કે કાલે તમારે ઘઉંનું ઉત્પાદન આવ્યું અને બીજી એક તમારે આલેખ જે હતો 9.3 ની અંદર એમાં તમારે આવ્યું હતું સોમથી શનિ સુધીમાં, તો એમાં તમને છે ને વાર અહીંયા દર્શાવેલા હતા, બરાબર। પણ આપણે અહીંયા શું કરશું તો ખાસ ધ્યાન રાખશું, વાય અક્ષ ઉપર આંકડાકીય માહિતી દર્શાવશું અને એક્સ અક્ષ ઉપર નામ દર્શાવશું। જેમ કે વારના નામ છે, ફળ ફળાદી શાકભાજી કોઈ પણ નામ છે, વિદ્યાર્થીનું નામ છે, વિષયના નામ છે, એની વાત તમને કોઈ પણ નામ બીજા આપેલા હોય તો તમે નામ ક્યાં દર્શાવશો તો કે એક્સ અક્ષ ઉપર, એટલે કે આડી રેખા ઉપર। અને જ્યારે આંકડાકીય માહિતી છે ક્યાં દર્શાવશું આપણે? તો આંકડાકીય માહિતી વિદ્યાર્થી મિત્રો છે ને આપણે દર્શાવશું વાય અક્ષ ઉપર, બરાબર। હા, હવે ધ્યાન રાખવાનું, દરેક સ્તંભની ઊંચાઈ સ્કેલ માપ ઉપર જે આપેલું માપ છે એ રીતે જ દોરવાનું છે। ઊંચાઈ જે છે, ઊંચાઈ સ્તંભની જે ઊંચાઈ છે એક સરખી હોતી નથી, કારણ કે માપ આપણું અલગ અલગ હોય છે, આંકડાકીય માહિતી અલગ અલગ હોય છે, તો સ્તંભની ઊંચાઈ પણ અલગ અલગ થવાની, બરાબર। પણ જ્યારે દરેક માપ, દરેક જે તમે સ્તંભ દોરો છો, દરેક સ્તંભ સરખી પહોળાઈના, એક જાડો તો એક પાતળો થાય એવું ન હોવું જોઈએ, સરખી પહોળાઈ વાળા અને બંને સ્તંભ વચ્ચે સરખું અંતર રહે એવી રીતે આપણે દોરવાના છે, બરાબર। તો ચલો આપણે શરૂઆત કરીએ માહિતી લખવાની। પહેલો તો પોઈન્ટ આપણે વાળીએ છીએ સ્તંભ આલેખ દોરવાની। સ્તંભ આલેખ દોરવાની રીત કેવી રીતે આપણે દોરશું એની માહિતી આપણે દર્શાવવાની છે વિદ્યાર્થી મિત્રો। એક જ આલેખ તમને સમજાવીશ એટલે ઓટોમેટિક તમને આખું સ્વાધ્યાય આવડી જશે। ચારેક દાખલા છે, બરાબર, પેલો હું કરાવીશ, તમને બાકીના બધા આવડશે। એક જ આલેખમાં તમારે સમજવા જેવું છે, બાકી તમને બધે બધું, તો એની કરતા આપણે પેલા માહિતી સમજી લઈએ, બરાબર, કે આપણને માહિતી શું સમજવાનું કહે છે। તો ચલો માહિતી વિદ્યાર્થી મિત્રો જ્યારે જોવું છે ત્યારે આપણે શું કરશું? તો પહેલા તો સૌપ્રથમ જેમ મેં તમને વાત કરી કે સૌપ્રથમ એક આડી અને એક ઊભી એકબીજાને
કાટખૂણે છેદે, કાટખૂણો બને, કાટખૂણો છેદે તેવી બે રેખા દોરો. ક્લિયર? એના પછીનો પોઈન્ટ, બે રેખા દોરો જેમાં આડી રેખાને કેવું નામ આપવાનું છે કે આડી રેખાને x અક્ષ અને ઊભી રેખાને y અક્ષ નામ આપો. ચલો આટલું આપણે ક્લિયર થઈ જાય. આટલું ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ આલેખ દોરો છે તો એક આડી રેખા અને ઊભી રેખા તો ફરજિયાત દોરવાની છે, બરાબર? એમાં આડી રેખાને x અક્ષ અને ઊભી રેખાને y અક્ષ આપણે નામ આપી દેવાનું. ધ્યાન રાખજો, નામ આપવાનું ભૂલવાનું નથી. જ્યારે તમે પછી છેલ્લે સમજાવું છું કેવી રીતે છે આલેખમાં ક્યાં નામ દર્શાવો છું, ક્યાં નથી દર્શાવતા, બરાબર? ચલો એના પછીની વાત કરીએ. માહિતીને આધારે શું નક્કી કરવાનું? તો કે પ્રમાણમાં. તો લખવાનું કે માહિતીને આધારે પ્રમાણમાં પસંદ કરો. નક્કી કરવાનું તો પસંદ કરો. ક્લિયર? ચલો એના પછીનો પોઈન્ટ, તમને જે રીતની માહિતી આપેલી છે એના આધારે આપણે પ્રમાણમાપ નક્કી કરવાનું છે. હવે x અક્ષ ઉપર શું દર્શાવાય છે? તો x અક્ષ ઉપર નામ દર્શાવાય છે, બરાબર? નામ મેં તમને સમજાવ્યું કે નામ કેવી રીતે દર્શાવાય છે, બરાબર? એટલે એક ખાસ ધ્યાન રાખજો. x અક્ષ ઉપર નામ અને y અક્ષ પર શું દર્શાવાય છે? તો કે આંકડાકીય માહિતી દર્શાવાય છે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર? એના પછીની વાત કે સ્તંભની ઊંચાઈ આપેલ માપના આધારે અથવા આપેલા માપ જેમ દોરાય એવી રીતે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર? જે તમને માપ આપેલું છે એના આધારે જ દોરાવી જોઈએ, બરાબર? એટલે લખી શકાય, નકર સમજી લો કે સ્તંભની ઊંચાઈ આપેલા માપ ને આધારે દોરાય એનું ધ્યાન રાખવાનું છે, બરાબર? માપ જેવું છે દોરાય એનું ધ્યાન રાખવાનું છે, બરાબર? આપેલા માપના આધારે સ્તંભ દોરાય એનું ખાસ ધ્યાન રાખવાનું. આપેલ માપના આધારે સ્તંભની ઊંચાઈ દોરાય તેનું ધ્યાન રાખો. ચલો એના પછીનો પોઈન્ટ, દરેક સ્તંભની સરખી પહોળાઈ અને તેમની વચ્ચે સરખી જગ્યા રાખવી, બરાબર? તો હવે લખવું પડશે. ચલો ભાઈ કે દરેક સ્તંભની પહોળાઈ સરખી અને બે સ્તંભ વચ્ચે સમાન જગ્યા તે ધ્યાન રાખો. બસ આટલું જ આપણે ખાલી સમજવાનું છે. આના આધારે તમને ક્લિયર એકદમ માહિતી ખબર પડી જાય, બરાબર? તો ચલો પહેલી તો વાત, હવે આખો પોઈન્ટ જે છે આપણે પેલા વ્યવસ્થિત સમજી લઈએ અને પછી એની બીજી વાત કરીએ આપણે, બરાબર? તો ચલો માહિતી આપણને શું સમજાવે છે તો શરૂઆત કરીએ. સ્તંભ આલેખ દોરવાની રીત છે. સૌપ્રથમ તો એક આડી અને એક ઊભી એકબીજાને કાટખૂણે છેદે એવી બે રેખા દોરો. પહેલો પોઈન્ટ. પછીનો આડી રેખાને શું નામ આપવાનું છે? તો કે આડી રેખાનું નામ આપો x અક્ષ, જ્યારે ઊભી રેખાને નામ આપો y અક્ષ. ખાસ ધ્યાન રાખજો, નામ આપવાનું ભૂલાય નહીં. જો તમે નામ આપવાનું ભૂલી ગયા તો માર્ક તમારો કપાઈ શકે. ધારો કે 5 માર્કનો પ્રશ્ન પૂછાણો છે આલેખ દોરવાનો, બરાબર? તમે 1 માર્ક એનો પણ હોય છે, એટલે
ખાસ ધ્યાન રાખવાનું, એ ભૂલાય નહીં. એના માહિતીના આધારે પ્રમાણમાં પસંદ કરવાનું. શું પસંદ કરવાનું? પ્રમાણમાં. પછી x અક્ષ ઉપર જ્યારે નામ દર્શાવાય છે અને y અક્ષ ઉપર આંકડાકીય માહિતી. બરાબર? એના પછીની વાત, આપેલ માપના આધારે સ્તંભની ઊંચાઈ દ્વારા તેનું ધ્યાન રાખવું. એ તો કોણ? એ મુદ્દો તમે યાદ રાખશો તો પણ ચાલશે, લખવાની જરૂર નથી. બરાબર? પણ તમારી સાથે લખી નાખો એટલે આપણને ખબર પડે કે ભાઈ હવે માહિતી આપણે કઈ મૂકવાની છે. બરાબર? એના આધારે દરેક સ્તંભની પહોળાઈ યાદ રાખજો, દરેક સ્તંભની પહોળાઈ સરખી અને બે સ્તંભ વચ્ચે સમાન જગ્યા રહે, સમાન જગ્યા એટલે સરખી જગ્યા રહે એનું ખાસ ધ્યાન રાખવું. બરાબર? ચલો, આ આપણો હતું સ્તંભ આલેખ દોરવાની રીત છે વિદ્યાર્થી મિત્રો. શું છે? સ્તંભ આલેખ દોરવાની રીત. હવે ધ્યાન રાખજો, હવે જે માહિતી સમજાવું છે સ્વાધ્યાય 9.4 દ્વારા પ્રયાણ કરીએ છીએ. બરાબર? તો પહેલા તો આટલું તમને ક્લિયર થઈ ગયું. સૌપ્રથમ એક આડી અને ઊભી રેખા એકબીજાને કાટખૂણે છેદે એવી બે રેખા દોરી નાખી. બીજી વાત, આડી રેખાને x અક્ષ અને ઊભી રેખાને y અક્ષ નામ આપી દો. પ્રમાણો માહિતીના આધારે પસંદ કરો. ક્લિયર? એના પછીની વાત કરીએ, x અક્ષ ઉપર નામ અને y અક્ષ ઉપર આંકડાકીય માહિતી દર્શાવાય છે. બીજો છેલ્લો પોઈન્ટ કે આપેલ માહિતીના આધારે સ્તંભની ઊંચાઈ દ્વારા તમે ધ્યાન રાખવું. અને બીજો કે દરેક સ્તંભની પહોળાઈ સરખી અને દરેક વચ્ચે સમાન જગ્યા રહે એનું ખાસ ધ્યાન રાખવું. બરાબર? ચલો, એના આધારે આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 9.4. હા, હવે પાછો પ્રશ્ન થાય કે આ તમે શું દોરેલું છે? આ તમારો આલેખ પત્ર જે છે કોરો, જો તમે કાલે લઈને બેઠા છો કાલે કાં તો આલેખ પત્ર, આપણે ખાલી આલેખ પત્ર જ એક લેવાનો છે. બરાબર? તમને સમજવા માટે અત્યારે આલેખ પત્રમાં તમને ઘાટી લીટી એટલે કે ડાર્ક કલરની લીટી આપેલી છે, ગ્રીન કલરની અથવા તો બ્લુ કલરની છે. બરાબર? તો જો એમાં આવા ચોરસ ખાના આપેલા છે અને આ ચોરસ ખાનાની વચમાં કાં તો 10-10 ખાના બીજા આપેલા છે કાં તો 5-5 ખાના. હવે ધ્યાન રાખવાનું કે આલેખ પત્રની અંદર તમારે કાં તો 10-10 ખાના વાળા આલેખ પત્ર હોય અને કાં તો 5-5 ખાના વાળા. એટલે કે આની વચમાં આ જે બોક્સ છે એની વચમાં 5 ખાના હોય આડા ઊભા અને અથવા તો 10-10 ખાના હોય. બરાબર? પણ મેં અહીંયા વધારે ઝીણું થઈ જાય તમને દેખાય ને એટલા માટે મેં એટલાને મોટા ખાના દર્શાવેલા છે. બરાબર? તમારે એક ખાના બરાબર એક જ ખાનું સમજવાનું છે. એક જમીનનું ખાનું મેં અહીં દોરેલું છે. બરાબર? તો ચલો હવે કેવી રીતે દોરવું એ આપણે 9.4 ના આધારે નક્કી કરીએ. બરાબર? એકાદો એક બે આલેખ હું કરાવું છું, બાકીના આલેખ તમારે કરવાના રહેશે. સમજાવતો જઈશ પછી તમને આપીશ. બરાબર? ચલો વાત કરીએ. સ્વાધ્યાય 9.4 નો વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો છે. જો શાળાના 120 વિદ્યાર્થીઓ ફ્રી ક્લાસમાં એટલે કે ફ્રી લેક્ચરમાં ફ્રી પિરિયડમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે, કઈ પ્રવૃત્તિ
પસંદ કરે છે તેનો સર્વે કરવામાં આવ્યો. તમને નીચે જો માહિતી આપે છે પસંદગીની પ્રવૃત્તિ અને વિદ્યાર્થીઓની સંખ્યા ચાલો આ બે મુદ્દાને આધારે તમને બેની માહિતી આપેલી છે બરોબર. 120 વિદ્યાર્થીઓ છે એના આધારે કે છે ફ્રી ક્લાસ અને ફ્રી લેક્ચર જ્યારે હોય છે ત્યારે ફ્રી ક્લાસમાં શું પસંદ તો કે પહેલું છે રમવું પસંદ કરે છે, બીજું છે વાર્તાની ચોપડી વાંચવી, ટીવી જોવું, સંગીત સાંભળવું, કે ચિત્ર દોરવું. એમાં રમવાવાળા વિદ્યાર્થીઓ છે કેટલા છે 45 છે. જો પછી વાર્તાની ચોપડીમાં વાંચવાવાળા વિદ્યાર્થીઓ 30 છે, પછી ટીવી જોવાવાળા વિદ્યાર્થીઓ 20 છે, સંગીત સાંભળવાવાળા વિદ્યાર્થીઓ 10 છે અને ચિત્ર દોરવાવાળા વિદ્યાર્થીઓ 15 છે. જો તમને આ પ્રકારના કોષ્ટક આપેલું છે અને કોષ્ટકના આધારે તમને એવું કીધું છે 1 એકમ લંબાઈ બરાબર 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ લઈ ઉપર દર્શાવેલ માહિતીનો લંબ આલેખ દોરો. જો ખાસ ધ્યાન રાખજો આપણે શું કરવાનું છે શું નથી કરવાનું બરાબર. એના આધારે આપણને માહિતી આપે છે. આપણને એમ કીધું 1 એકમ બરાબર કેટલા વિદ્યાર્થી લેવાના છે? તો 1 એકમ બરાબર આપણે 5 વિદ્યાર્થી લેવાના છે. કેટલા? 5 વિદ્યાર્થી. તો સૌ પહેલા તો આપણે નક્કી કરી લઈએ કે શું કરવાનું છે. તો કે શાળાના 120 વિદ્યાર્થીઓ ફ્રી ક્લાસની અંદર કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે તેનો સર્વે કરવામાં આવ્યો. તો પસંદગીની પ્રવૃત્તિના નામ આપેલા છે. જો રમવું, વાર્તાની ચોપડી વાંચવી, ટીવી જોવું, સંગીત સાંભળવું અને ચિત્ર દોરવું બરાબર. દરેક વિદ્યાર્થીની સંખ્યા એટલે આંકડાકીય માહિતી આપેલી. તો આપણે પહેલા તો શું વાત કરી કે કોઈ પણ આલેખ દોરવા માટે આપણે લંબ આલેખ કીધો કે સ્તંભ કીધો બે એક જ થાય બરાબર. તો એ દોરવા માટે સૌથી પહેલા શું કરશું તો કે આડી અને ઊભી રેખા દોરશું બરાબર. તો આડી રેખા એવું દોરું છું. હવે જો એક રેખા અહીંથી હું દોરું છું. આ એક રેખા મેં દોરી વિદ્યાર્થી મિત્રો, ઈ મેં દોરી આડી રેખા. એનું નામ આપું છું x અક્ષ. જોયું દેખાય છે બધાને ક્લિયર બરાબર. એના પછી દોરું છે ઊભી રેખા. સ્કેલના ઉપયોગ વગર દોરાશે નહીં બરાબર. સ્કેલનો ઉપયોગ ફરજિયાત તમારે કરવાનો છે. એક ઊભી રેખા દોરું છું જોઈ.
એક ઊભી રેખા એને હવે પૂછું y અક્ષ ચાલો આટલું ક્લિયર થઈ ગયું બધાને હવે શું કીધું છે આપણને હવે જો આપણે પહેલા તો એ સમજ્યા કે જ્યાં x અક્ષ છે આપણે શું દર્શાવવાનું છે તો કે x અક્ષ ઉપર આપણે દર્શાવવાના છે નામ નામ એટલે કે પસંદગીની પ્રવૃત્તિ પહેલા તો આપણને એવું કીધું કે પ્રમાણ એક એકમ બરાબર 5 વિદ્યાર્થીઓ તો પ્રમાણમાં હંમેશા જે આલેખ પત્ર તમારો છે એની જમણી બાજુ ખૂણામાં લખવાનું કેવી રીતે આવી રીતે લખવાનું છે મારે હવે જગ્યા ઓછી છે લોકો ચલો છતાં અહીંયા લખી નાખું છું બરાબર અહીંયા લખું છું પ્રમાણમાં કરી એક એકમ લંબાઈ બરાબર એક એકમ લંબાઈ બરાબર કેટલા વિદ્યાર્થીઓ છે તો કે 5 વિદ્યાર્થીઓ હવે જો આપણું જે આ એક ખાનું છે ને એ એક લંબાઈ છે એક એકમ લંબાઈ છે બીજું ખાનું 2 એકમ લંબાઈ બરાબર તો આપણે શું વાત કરશું કે જ્યાં એક એકમ લંબાઈ બરાબર છે એના આધારે માહિતી દોરશું તો અહીંથી શૂન્યથી શરૂઆત કરું છું જો આ બે વચ્ચે અહીંયા શૂન્ય પછી એક એકમ લંબાઈ બરાબર એટલે કે 5 પછી બીજું અહીંયા કેટલા આવશે તો કે 10 પછી અહીંયા આવશે 15 અહીંયા આવશે 20 અહીંયા આવશે 25 અહીંયા 30 35 40 45 ઉપર જેટલી સુધી સંખ્યા જતી હોય એ સંખ્યા આપણે લેવાની છે બરાબર અહીંયા આપણે સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 45 છે આપણે 45 સુધી લીધી મારા ઉપર જગ્યા નથી બરાબર તો તમારે આને પછી કહો તો 50 સુધી નામ દર્શાવવાના છે આંકડાકીય માહિતી બરાબર આનું તમને ખબર પડી ગઈ અને હવે એમ કીધું કે દરેક સ્તંભ વચ્ચે સરખી લંબાઈ સરખી પહોળાઈ રાખવાની છે બરાબર તો હું પહેલા શું કરીશ એક ખાનું મૂકીને એક ખાનું દોરીશ એક ખાનું મૂકીને એક ખાનું દોરીશ મને એમ કીધું છે કે રમવું નામ દર્શાવું છે એટલે હું અહીંયા લખ્યું છું રમવું એક ખાનું મૂકી દો બીજા લખું છું શું કીધું છે આપણને વાર્તાની ચોપડી વાંચવી લખું છે વાર્તાની ચોપડી વાંચવી બરાબર એના પછી ટીવી જોવું તો આમાં લખું છું ટીવી જોવું એના પછી લખું છું સંગીત સાંભળવું સંગીત સાંભળવું અને છેલ્લે લખું છે ચિત્ર દોરવું તો એક કામ ઉપર પાછું લખું છું ચિત્ર દોરવું હવે જો એકની આરે બધા નામ તમારે નથી લખવા તો પણ ચાલે આપણે શું કરવાનું કે એક નામ લખતું જવાનું ચિત્ર દોરતું જવાનું બરોબર તો ચલો અહીંયા આપણને પહેલી જ વાત આપેલી છે ખાસ ધ્યાન રાખજો કેવી રીતે દોરવાનું છે રમવું 45 છે બરાબર આપણને કીધું એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થી ટોટલ 45 વિદ્યાર્થી છે રમવા માટે બરાબર તો એક 5 10 15 5 વિદ્યાર્થી 10 વિદ્યાર્થી 10 45 વિદ્યાર્થી સુધી દોરવાનો છે આલેખ બરાબર તો શું કરશું આપણે 45 સુધી પહેલા એને અટકાવી દેશું અહીંયા સુધી આપણે અટકાવી દીધું અને અહીંયાથી આપણે આલેખ દોરવાનો છે તો ક્યાં સુધી જે રમવાનું આપણે નામ આપ્યું છે ત્યાં સુધી દોરી નાખો માનું ત્યાં સુધી તમને બધાને દેખાય છે બરાબર હવે જો એના પછી વાર્તાની ચોપડી વાંચી તો વાર્તાની ચોપડીમાં 30 વિદ્યાર્થીઓ તો 30 સુધી ક્યાં છે તો કે એક ખાનું મૂકીને વાર્તાની ચોપડી વાંચી છે તો 30 સુધીના ખાનામાં ક્લિયર કરી નાખો અહીંયા સુધીનું એટલે ખબર પડી જાય ચલો ત્યાંથી આપણે નામ દર્શાવી દેવાનું છે ક્યાં સુધીનું કે જ્યાં સુધી આપણે ચલો થઈ ગયું ક્લિયર જોઈ લો એના પછી ટીવી જોવું તો ટીવી જોવા 20 વિદ્યાર્થી છે તો 20 વિદ્યાર્થી
વિદ્યાર્થી ક્યાં છે? અહીંયા છે. તો 20 વિદ્યાર્થી અંદર પેલા અટકાવી દો. એના આધારે દોરો પાછું ક્યાંથી દોરવાનું છે? તો અહીંથી આ અટકાવી દેવાનું છે. જોઈ લો થઈ ગયું ટીવી જોવામાં. એના પછી સંગીત સાંભળો તો 10 વિદ્યાર્થી છે. સંગીત સાંભળવા 10 વિદ્યાર્થી છે. તો અહીંયા સુધી અટકાવી દો અને સ્કેલ થી વડે તમારે સીધે લીટી દોરી નાખવાની છે સંગીત સાંભળવામાં. એના પછી ચિત્ર આ થઈ ગયું, આ થઈ ગયું, આ બી પતી ગયું, આ બી પતી ગયું. હવે ચિત્ર દોરવું છે. કેટલા છે? 15 વિદ્યાર્થી છે. તો 15 વિદ્યાર્થી ક્યાં છે? તો અહીંયા પૂરું થશે 15 વિદ્યાર્થીનું. તો 15 વિદ્યાર્થી જ્યાં છે અહીંયાથી દર્શાવી દો. હવે જો આપણા બધા આલેખ દોરાઈ ગયા બરાબર, પણ આપણને એવું લાગે છે કે હજી આમાં દેખાતું નથી. તો તમારે શું કરવાનું? વચમાં કંઈક તમે નિશાની તમે ડિઝાઇન કરી નાખો તો બી વાંધો નહીં બરાબર. આવી કંઈક ડિઝાઇન તમે દર્શાવી દેશો તો પણ ખબર પડે કે આપણો આલેખ ક્યાં છે, કેવી રીતે દર્શાવેલો છે બરાબર. દરેકે દરેક મિત્ર અહીંયા ડિઝાઇન કરી નાખવાની. સરખી કરો તો પણ વાંધો નહીં, અલગ અલગ કરો તો પણ વાંધો નહીં બરાબર. તમને જે રીતે ગમે એ રીતે તમારે કરવાની છૂટી. જોઈ આપણે પેન્સિલ સ્કેલ ના ઉપયોગથી જ દોરવાનું છે બરાબર, નહીં કે બોલપેનથી. બોલપેનથી દોરવાનું નથી. જો બોલપેનથી દોરશો તો ભૂલ પડશે તો તમારે પૂછવામાં તકલીફ પડશે. એટલા માટે પેન્સિલનો ઉપયોગ કરીને જ ફરજિયાત દોરવાનું છે બરાબર. જોઈ લો આ આપણો આખો આલેખ થઈ ગયો. ફરીથી સમજાવી દઉં. આપણે એક શાળાના 120 વિદ્યાર્થીઓ ફ્રી લેક્ચર છે, એની અંદર કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે એની માહિતી આપણને આપેલી છે બરાબર. એના આધારે એકમ લંબાઈ 1 એકમ લંબાઈ બરાબર અહીંયા આગળ લખવાનું y અક્ષ ઉપર પ્રમાણમાં બરાબર 1 એકમ લંબાઈ બરાબર. શેના ઉપર લીધી? તો કે y અક્ષ ઉપર લીધી તો લખવાનું y અક્ષ બરાબર y અક્ષ બરાબર 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ. જો આ એક વસ્તુ, આ બે અને આ ત્રણ વસ્તુ ફરજિયાત આલેખમાં હોવું જોઈએ બરાબર. માહિતીના આધારે તો જ તમે દોરી શકશો. આટલી માહિતી તમને ક્લિયર કમ્પ્લીટ આવડવી જોઈએ. ખબર પડી ગઈ? 1 એકમ લંબાઈ બરાબર 5, પછી 5, પછી 5, એટલે 5 5 5 વધારે જ્યાં સુધી મોટી માહિતી આવે ત્યાં સુધી આપણે રાખવાનું છે બરાબર. જોઈ લો ક્લિયર. આટલો આપણો આલેખ છે. આ આપણે આપી દઈએ આપણે ખબર પડી ગઈ. આલેખ આપણે દોરેલો છે. ચલો હવે જો તમને આલેખ તો પતી ગયો બરાબર. આપણને ખાલી આલેખ દર્શાવવાનો કીધો છે. નીચે પ્રશ્ન પૂછે છે કઈ પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે? તો રમત સિવાય જે વધારે પસંદ વાળું કયું છે? તો કે રમત કરતા વધારે પસંદ બીજા 30 છે. 30 માં તો કે વાર્તાની ચોપડી વાંચવી વધારે પસંદ કરે છે. રમત કરતા વાર્તાની ચોપડી વાંચવી વધારે પસંદ કરે છે. એના પછીની વાત છે હો. એટલે આમ વધારે રમત છે, પણ રમત પછીનો બીજો નંબર તો કે વાર્તાની ચોપડી વાંચવી છે. અહીંયા તમારો પહેલો ઓલો પૂરો થઈ જાય છે. જો હવે આપણને એમ કીધું કે એક દુકાનદાર સળંગ 6 દિવસ દરમિયાન વેચેલ ગણિતની ચોપડીઓની નીચે મુજબ માહિતી. હવે જો દિવસ આપ્યા છે તો આપ્યા છે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ ને શુક્ર સુધી આપેલા. તો એની અંદર નીચે વેચેલ ચોપડીની સંખ્યા આપેલી છે. આંકડાકીય માહિતી છે 65, 40, 30, 50, 20 અને 70. તમારી પસંદગીનું પ્રમાણ માપ લઈ ઉપરની માહિતીનો બાર ગ્રાફ આપણે દોરવાનો છે. બાર ગ્રાફ એટલે તમારે આલેખ દોરવાનો છે બરાબર. તો હવે શું કરવાનું? તો જો જ્યાં મેં રમતના નામ આપેલા છે, હજી જો એક વસ્તુમાં રહી ગયેલી છે, ખાસ ધ્યાન રાખજો, ભૂલાઈ ન જાય. જો તમે ભૂલી ગયા તો પૂરું થઈ જશે. અહીંયા શું દર્શાવ્યું છે? અહીંયા આપણે લખવાનું છે. અહીંયાથી મેં દર્શાવેલું શું દર્શાવેલું છે? તો કે વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા. અને અહીંયા મારે જગ્યા નથી, પણ અહીંયા હું દર્શાવી દઉં છું. શું મેં દર્શાવેલું છે? પ્રવૃત્તિ. પ્રવૃત્તિના નામ દર્શાવેલા છે. જો આટલી વસ્તુ ખાસ તમારે કરવાની છે બરાબર. હવે તમારે શું કરવાનું છે? તો ધ્યાન રાખવાનું. બીજા પ્રશ્નની વાત કરું છું. જ્યાં તમને દિવસ આપેલા છે તો રમતના નામની જગ્યાએ દિવસ તમારા આલેખ પત્રની અંદર બરાબર. અને જ્યાં તમને વેચેલ ચોપડીની સંખ્યા આપી છે વિદ્યાર્થીઓની સંખ્યાની જગ્યાએ, પણ એમાં જો તમને પ્રમાણમાં આપેલું નથી
તમને કીધું તમારી પસંદગીનું પ્રમાણમાપ લઈ લેવાનું છે, બરાબર. તો આપણે સૌથી વધારે સંખ્યા કેટલી છે તો કે 70 સુધી છે. જો છે તો આપણે શું કરશું, 10 10 10 ના માપ લઈ લઈશું. આપણે આલેખ વ્યવસ્થિત થઈ જાય તો કે 5 ની જગ્યાએ 10 20 30 40 50 60 70 સુધી લેવાના છે. તમારે આગળ 5 5 માપ લેવો તો પણ ચાલે, બરાબર. પ્રમાણમાપ તમારા આધારે નક્કી કરવાનું. હવે આલેખ થઈ જાય, તમને બધાને દોરતા આવડે અને તમે જે પ્રમાણમાપ લો છો તો બોલો પ્રમાણમાપ બરાબર y અક્ષ પર એક એકમ લંબાઈ બરાબર જે કંઈ ચોપડી લીધી 5 ચોપડી કે 10 ચોપડી જે તમે લો છો પ્રમાણમાપ એના આધારે આપણે લખવાનું છે. પ્રમાણમાપ તમે અહીંયા મેં 5 વિદ્યાર્થી લખ્યું છે, જગ્યાએ તમારે ચોપડી સંખ્યા લખવાની છે, બરાબર. તમને આવડશે. એના પછીની વાત કરીએ પ્રશ્ન નંબર 3. નીચેનું કોષ્ટક એક ફેક્ટરીમાં વર્ષ 1900 એક જ મિનિટ આપણને થોડુંક જોઈ લઈએ ખ્યાલ. હા, બરોબર છે. 1998 થી 2002 દરમિયાન તૈયાર કરેલ સાયકલની સંખ્યા દર્શાવે છે. તમારી પસંદગીનું માપ લઈ નીચેની માહિતી માટે લંબ આલેખ પસંદ કરો. તો ખબર પડી જાય વર્ષ છે તો વર્ષ આપણી માટે નામ ત્યાં, બરાબર. તો ક્યાં દર્શાવવાના, નામની જગ્યાએ. અને સાયકલની સંખ્યા આંકડાકીય માહિતી તો આંકડાકીય માહિતી દર્શાવવાની. ક્લિયર? એના અંદર તમને માહિતી દર્શાવો. હવે એમાં જો 100 કેટલા 800 600 900 1100 અને 1200 તો તમે 100 નું માપ લઈ શકો. એક એકમ લંબાઈ બરાબર 100 સાયકલની સંખ્યા અથવા તો 200 સાયકલની સંખ્યા 50 સાયકલની સંખ્યા તમને અનુકૂળ લાગે માપ લેવાનું છે. પ્રશ્ન એના આધારે તમને પાછા બે પ્રશ્નો પૂછ્યા છે. કયા વર્ષમાં સૌથી વધુ સાયકલ તૈયાર કરવામાં આવી હતી, કયા વર્ષમાં સૌથી ઓછી સાયકલ તૈયાર કરવામાં આવી હતી, એના આધારે તમે લખી શકશો. એના પછી એક ચોથો પ્રશ્ન, એક શહેરના જુદા જુદા વય જૂથની સંખ્યા ધરાવતી વસ્તુઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક નીચે મુજબ આપેલ છે, બરાબર. તો હવે જો એના આધારે આપણે તમને એકમ લંબ આલેખ તૈયાર કરી પ્રશ્નનો જવાબ તમને લંબ આલેખના આધારે આવે. પણ એક એકમ નંબર બરાબર 20000 વ્યક્તિ લેવાના કીધા છે. તો આલેખ તમારે કેવી રીતે દોરવું છે ધ્યાન રાખો. તો પહેલા 20000 સંખ્યાના 1000 એક એકમ લંબાઈ બરાબર 20000 વ્યક્તિ કીધા, બરાબર. એટલે અહીંયા જગ્યાએ 20000 40 80 લાખ 1,20,000 1,40,000 1,60,000 1,80,000 સૌથી મોટી સંખ્યા છે એની કરતા એક આગળનો પોઈન્ટ ખાલી લેવાનો છે, બરાબર. એટલે તમે 2,20,000 સુધી લેશો તો પણ તમને માહિતી ખબર પડી જશે. બીજું આપણને એમ કીધું જો 1 થી 14 તો અહીંયા શું લખવાનું 1 થી 14, પછી આપ્યું છે 15 થી 29 તો 15 થી 29, પછી આપ્યું છે 45 થી 39 45 થી 59 એ રીતે માપ લેવાના છે, બરાબર. એના આધારે તમે દોરશો એટલે તરત તમને ખબર માહિતી પડી જશે. ક્લિયર? તો જો એના પછીના બે પ્રશ્નો તમને આપેલા છે, બે પ્રશ્નો તમે આલેખના આધારે તમે દોરી શકશો, બરાબર. આટલું એકદમ ક્લિયર થઈ ગયું. હવે તમને બધાને આખું સ્વાધ્યાયના 3 દાખલા તમને દોરતા આવડી જાય, બરાબર. જો આમાં સખી ધ્યાન રાખીએ તો તમને આખે તો દોરતા આવડી જશે. હવે અહીંયા આપણું સ્વાધ્યાય 9.4 પૂરું થયું અને સાથે સાથે આપણું ચેપ્ટર 9 માહિતીનો નિયમન પૂરું થાય છે. હવે જે કે આપણે આગળનું ચેપ્ટર જોવાનું છે આપણે આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.